જય માતાજી મિત્રો, તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છે જે અમારા ખેતરમાંથી હશે 1 કિલોમીટર દૂર, જ્યાં રેલવેનું કામકાજ ચાલુ છે। નવી રેલવે આવી છે ત્યાં। તો ચલો જો આવી નદીમાં છીએ। તો આ બધું આ પુલ બનાવવાનું ચાલુ છે। આ નદી છે જે અમારા ગામની, ત્યાં મોટો પુલ બને છે। તો જો આ પ્રમાણે સેટિંગ કરી છે બધું। આ પ્રમાણે જો આ પ્રમાણે બીમ ગોઠવાય બધા, તો બધા બતાવી દઈએ। तो जो आ गोदे पुल तो पानी फूटी सोए आप नदी में, ज्यादा खाड़ो गोदी बीम भरवा जो आटला मोटा पाए खिला हरी जे लोखंड उपयोग कर जो आ बधु काम चालू है जो देखातुं छे तमने। तो आ रही आप नदी से, आ नदी वच्चे पुल बने है। तो अमे तमने आगळनुं बताईए। तो अमे तमने आगळनुं जे बधुं बताईए के केवुं केटलुं कामकाज आव्युं, आम केटलुं छे कामकाज। तो जे आपणा रेलवे माटे जे गादी बनानी हो प्रमाणे रस्तो तो कम्प्लीट बनी गयो है। तो जो आज पाछळ जे आपणे तमने रस्तो देखातो जो पाछळ एकदम मैदान जेवुं बनी गाड़ी जो। तो तमे जोई शको छो आ कम्प्लीट एकदम आपणे जे रेलवे बनवानी छे ए कम्प्लीट आपणे मैदान जेवुं बनी गाड़ी जो। तो रेलवे पटरी माटे थोड़ी जग्या जो, पण आपणे तो आ जग्या जो खाली कम्प्लीट मैदान जेवुं कामकाज छे जो। अने आ आजूबाजू खेतर, आ रही आपणे तारंगावाड़ी जे रेलवे आवे ए रही छे, जे आपणे અહીંથી અંબાજી અને માઉન્ટ આબુ જશે રાજસ્થान। तो जो सामने पण देखातुं। तो तमे जोई शको छो आ रही आपणे मस्त रेलवे माटे मस्त एकदम कम्प्लीट जग्या तैयार कर दीधी छे। અને રેલવેનું કામકાજ બહુ ઝડપી ચાલી રહ્યું છે। તો જો આપણે તમને જે આખો આપણે આગલા કેમેરાથી થોડો વિડીયો શૂટ કરીએ તો એકદમ કમ્પ્લીટ મસ્ત જગ્યા તૈયાર થઈ ગઈ છે રેલવે માટે। હવે જો આપણે જે પુલ બનવાનું કામકાજ પણ ચાલુ છે, તો તમને આ માગતો તમે બતાવી જે પુલનો આપણો આટલો બધો લોખંડનો ઉપયોગ કર્યો છે મોટા પાયે। જે મેન નદી છે અમારે, નદી વચ્ચે પુલ બનાવી, તો અમે તમે આખું બતાવી દઈએ લોકેશન। તો જો આ રહ્યું આપણે આ લોખંડનો ઉપયોગ કરી આ રહ્યું મોટા પાયે। પણ કોમની જે બહુ ધૂમધામથી ચાલુ કોમ જો આ રહી આપણે નદીમાં પાણી ફૂટે છે। જે આપણે નદી ગોદી એટલે પાણી કમ્પ્લીટ ભરી જાય સારી। અને જે એક તો આપણે પાયો મજબૂત થાય એટલા માટે પાણી આલવું બહુ જરૂરી છે। જુઓ બહુ વિશાળ કામ લીધું રેલવેનું। તો આગળનું જે અમે તમને બધું બતાવીએ। જો આ મશીન કરી હોય આપણે આ માગથી જોઈએ તો એ પણ કોમ એકદમ મસ્ત લીધેલું હોય। બહુ ઝડપી કામ ચાલુ, ફાસ્ટ કામ ચાલુ છે, કેમ કે 2027 સુધી આ કામ થઈ જશે કમ્પ્લીટ। તો જો આ રહ્યો, તો તમે આગળ પણ જોઈ શકો છો કે આ રેલવેનું કામકાજ એકદમ મસ્ત ચાલુ થઈ ગયું છે। અને આ માકે પણ એકદમ મજબૂત કામ ચાલુ છે। અને આજુબાજુનું ખેતર જે ગૌવા હશે હોય જે બધા મજૂર માણસો રહી તે એમને રહેવા માટે બનાવેલું છે। આ જો આપણે રેલવેવાળા જે આટલા બધી કામકાજ ચાલુ છે જે 780 લખેલું છે ને, એક લખેલું છે એ ફૂટ હોય અને મજબૂત કામ ચાલુ છે આમાં। અને જો આપણે આમાં જોઈએ બીજું મિત્રો, આપણે બ્લોગ ચેનલમાં આપણે વિડીયો રોજ અપલોડ કરીએ છીએ। તો મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ પણ કરજો। તો આપણે આજનો વિડીયો આટલા સુધી।